ગુડ મોર્નિંગ. ડિટરમિનેન્ટમાં જે ડાઉટ છે 4.3 નો 2 અને 4 તો એ પેલા કરાવું. જેને ડિટરમિનેન્ટ નો આવડતું હોય 11th 12th ના સ્ટુડન્ટ તો પ્રતીક સર છે એ તમને થોડું સ્ટાર્ટિંગ થી કરાવશે. બરોબર, તો પ્રતીક સરને મળીને કરી નાખો. બરોબર, બહુ ઈઝી અને મજા આવતું લેસન છે. હવે કરવાનું તમારે છે. બરોબર, 4.3 નો સેકન્ડ સમ. Prove that the ABC are collinear. તો collinear points માટે ડિટરમિનેન્ટ શું હોવો જોઈએ? લાસ્ટ ટાઈમ મેં ફોર્મ્યુલા આપ્યું. If D means x1 y1 1, x2 y2 1, x3 y3 1 equal to 0, then A, B, C are collinear. एक लाइन में पॉइंट्स are collinear points कहेवाय. If 3 points are collinear, then determinant equal to 0. कोई पण ऑर्डर में હોય A, B, C, A, C, B तो एक लाइन पर 3 पॉइंट હોય તો collinear કહેવાય. એની પહેલા તમને શું કીધું? એરિયા ઓફ ટ્રાયેંગલ માટે ફોર્મ્યુલા તો half modulus where D equal to this. If D equal to 0 તો એરિયા 0 હોય. 0 એરિયા કોણ કેવા ટ્રાયેંગલ નો આવે? તો ટ્રાયેંગલ જ ન હોય. ટ્રાયેંગલ ન હોય એટલે શું થઈ જાય? ધીમે ધીમે ટ્રાયેંગલ નાનો બનાવતા તમે A પોઈન્ટ BC ઉપર જ મૂકી દીધું કે B પોઈન્ટ AC ઉપર હોય. આમ હોય તો આ ટ્રાયેંગલ કહેવાય. બરોબર, આ ટ્રાયેંગલ. હવે B પોઈન્ટ ધીમે ધીમે AC લાઈન ઉપર આવી જાય તો ટ્રાયેંગલ નાનો થતો જાય, એરિયાનો ઓછો થતો જાય, ઓછો થતો જાય, ઓછો થતો જાય. એરિયા 0 થઈ જાય એનો મીનિંગ B પોઈન્ટ છે ધીમે 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 નીચે આવે છે. collinear થઈ જાય. તો ફોર્મ્યુલા જ્યાં ટ્રીક હશે ત્યાં તો આ કાંઈ લર્ન કરવાની જરૂર નથી, ક્રેમ કરવાની જરૂર છે, સમજવાની જ જરૂર છે. અને એરિયા ઓફ ટ્રાયેંગલ માટે ફોર્મ્યુલા હાફ મોડ્યુલસ ડી. ડિટરમિનેન્ટનો આન્સર નેગેટિવ હોય કે પોઝિટિવ હોય અને મોડ્યુલસ આપો એટલે પોઝિટિવ થઈ જાય. ડિવાઇડેડ બાય 2 કરવાથી તમને એરિયા ઓફ ટ્રાયેંગલ પણ જે તમારે 10th માં આવતું ફોર્મ્યુલા પણ 10th માં ડિટરમિનેન્ટ નહોતો, ડિટરમિનેન્ટ ઓપન કરીને આપતા તમને x1 into y2 minus y3 minus y1 into x2 minus x3 1 into x2 y2 minus expand કરીને આપે. તમે ચેક કરજો 10th ની બુક રાખી હોય ને એ ફોર્મ્યુલા સેમ છે. અહીંયા ડિટરમિનેન્ટ તો ડિટરમિનેન્ટ થી વધારે યાદ રાખવું છે. આપણે પ્રૂવ શું કરવાનું છે? તો સેકન્ડ સમમાં A, B, C are collinear points. જો પ્રૂવ કરવાનું તો A ના કોઓર્ડિનેટ શું આપ્યા છે તમને? A, B plus B ના કોઓર્ડિનેટ B, C plus અને C પોઈન્ટ ના કોઓર્ડિનેટ C, A plus. આ કોલિનિયર પ્રૂવ કરવાનું છે. એનો મીનિંગ શું કરવાનું? આ ત્રણ પોઈન્ટ્સ કોલિનિયર પ્રૂવ કરવાનું છે. એટલે આપણે કેમ વર્ક કરવું પડશે? ડિટરમિનેન્ટ ઇક્વલ ટુ 0. તો ડિટરમિનેન્ટ હિયર D ઇક્વલ ટુ તો થર્ડ કોલમ તો ફિક્સ જ હોય 1 1 1. x1 અને આપણા સમમાં A અને B પ્લસ છે. x2 y2 એટલે B અને C પ્લસ છે. C અને A પ્લસ. તો મને આ 0 પ્રૂવ કરી દે. તમારે જેમ કરવું હોય એક્સપાન્ડ કરવું હોય તો એક્સપાન્ડ કરો. તમને એટલે ટ્રીક કંઈક છે. બે રો કે બે કોલમ ઇક્વલ આવે તો વેલ્યુ 0 આવી જાય ને. તો એમ કરો તો એમ જે વિચાર આવે એ કરો. This is the game.
આપણે ફર્સ્ટ કોલમ સેકન્ડ માં એડ કરી દઈએ તો સેકન્ડ નો પોઝિશન શું થઈ જાય જો કોલમ 1 મલ્ટીપ્લાય બાય 1 એડિંગ ટુ સેકન્ડ a b c સેકન્ડ કોલમ શું થઈ જાય a b c a b c a b c શું કર્યું આપણે ફર્સ્ટ કોલમ સેકન્ડ માં એડ કરી અથવા સેકન્ડ ફર્સ્ટ માં એડ કરો બે માંથી કાઈ પણ વર્ક કરીએ આની ફાયદો શું થશે તો કે a b c કોમન લઈએ કે કોમન લઈએ a b c કોમન લઈએ તો શું થઈ જશે a b c કોમન લઈએ કોલમ 2 એનો સિમ્બોલ આવે તરફ આમાં કેમ આનો મીનિંગ કોલમ 1 ને 1 થી મલ્ટીપ્લાય કરીને સેકન્ડ માં એડ કર્યા હવે પહેલી કોલમ બીજી કોલમ માં એડ કરીને સિમ્બોલિક કામ લખે કોલમ 1 મલ્ટીપ્લાય બાય 1 એડિંગ ટુ સેકન્ડ કોલમ 2 માંથી a b c કોમન લીધા તેને કહેવાય એવું કે મલ્ટીપ્લાય વિથ 1 upon a b c કોલમ તો a b c 1 1 1 1 1 તો શું આવી જશે કે a b c into 0 equal c2 equal to c3 expand કરો તો 0 આવી ગયું હશે જેને expand કર્યું હોય ને તો એ ચાલે આ કરો તો ટ્રિક કરી કહેવાય ડિટરમિનન્ટ નો યુઝ કરો તોય ચાલે સ્પ્લિટ કર્યા હોય તોય ચાલે જેને જે મનમાં આવે એમ કરે તો ચાલે આમાં કઈ એવું નથી હું એમ કહું એ જ કરવાનું hence d equal to 0 hence the given points are hence a b c are collinear points so given points are collinear determinant ની વેલ્યુ 0 લાવ્યા એનો મીનિંગ શું થયો the given points are collinear કેમ કરતા ઈઝી છે કે નહીં આમ જો સમજો તો ફોર્થ નો ફર્સ્ટ કરી જો ક્વેશ્ચન પેલા વાંચો તો a અને b લાઈન ab નું ઇક્વેશન કાલે તમને આપ્યું a x1 b x2 એટલે ઇક્વેશન ઓફ લાઈન ab શું ઇક્વેશન થાય યાદ કરો છો ઇક્વેશન ઓફ લાઈન ab तो xy1 x1 y1 x2 y2 here equation of line AB બરોબર પહેલા તમે એવું હોય તો આ ઇક્વેશન લખી નાખો a અને b ના કોઓર્ડિનેટ્સ હોય તો ઇક્વેશન ઓફ લાઈન AB આવે તો here equation of line AB પછી x1 કરી નાખો જે આવી આન્સર जो छेली कॉलम તમારે 1 1 1 અને ફર્સ્ટ x y 1 ફર્સ્ટ રો x1 y1 1 means 1 2 1 3 6 1 so expand करना expand करना ये आंसर जो ये आंसर आएगा
y into 1 minus plus 1 into 6 minus 6. X into 2 minus 6 minus y into 1 minus 1 into 6 minus 6. So minus 4x plus 2y plus 0 equal to 0. Minus 2 common later है 2x minus y. 2x minus y. And answer 0 upon minus 2 तो minus 2 નો 0 નો હોય એટલે એ અથવા એમ કહેવાનું divided by minus 2. બોલાવવા આપણે આવું કે either 2x minus y equal to 0 or તો minus 2 નો 0 હોય એટલે 2x minus y. હવે તમને એમ કહે કે સર ઇક્વેશનમાં પ્લાન એ બી શું છે અને x ને y શું છે તો કે a 1,2 b 3,6 છે બરોબર એ બે પોઈન્ટ ગિવન છે બે ડિસ્ટિંક્ટ પોઈન્ટ માંથી એક યુનિક લાઈન પાસ થાય કે નહીં ગમે ત્યાં બે જુદા જુદા પોઈન્ટ લ્યો ગમે એટલા દૂર હોય તેમાંથી એક લાઈન પાસ થાય કે નહીં તો કે આ શું છે તો કે એનું ઇક્વેશન x ને y શું છે તો કે x y ની લાઈન પરનો કોઈ પણ પોઈન્ટ x ને y એની પોઈન્ટ ઓન ધ લાઈન તો એ નથી સમજાવું તો કે જો હું એમ કહું આ ઇક્વેશન ઓફ લાઈન એ બી છે એ એનો મેમ્બર છે તો કે આ તમારે ચેક કરવું હોય તો કેમ ચેક કરાય તો 1 ને 2 જો તો સેટિસ્ફાઈ થઈ જાય x1 ઉપર y2 x1 y2 ઓકે 2 minus 3,6 જો તો એની ઉપર 2 પોઈન્ટ છે સર આ તો બે બરોબર પણ બીજું ચેક કરો તો તમને જો મિડલ પોઈન્ટ ના કોઓર્ડિનેટ આવે મિડ પોઈન્ટ વાળા કોઓર્ડિનેટ શું છે મિડ પોઈન્ટ વાળા કોઓર્ડિનેટ 1 plus 2 3 by 2 એટલે 4 by 2 એટલે 2 plus 6 by 2 એટલે 4 મિડ પોઈન્ટ કોઓર્ડિનેટ ટેન્સ માં આવતા કે નહીં તમારે a ના ને b ના ગિવન પોઈન્ટ હોય તો બરોબર x1 x2 y2 હોય તો મિડ પોઈન્ટ ના કોઓર્ડિનેટ શું થાય x1 x2 y2 y1 y2 y2 લો તો 1 3 by 2 6 by 2 તો 2 4 જો તો 2 4 સેટિસ્ફાઈ કરે આ તો આન્સર આવી ગયો પછી તમને સેટિસ્ફાઈ ન થતું હોય ને તો એના માટે તો કે સર તો એમસીક્યુ માં આવે તો ખાલી આપણે ચેક જ કરાય આન્સર તમને એ બી લાઈન નું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું કીધું હોય તો ઓપ્શન માં આવ્યું હોય તો જે બંને પોઈન્ટ ને સેટિસ્ફાઈ કરે એ જેનો આન્સર હોય તો કે લાઈન ઉપરના ઈચ અને એવરી પોઈન્ટ ને સેટિસ્ફાઈ કરે જેનો y કોઓર્ડિનેટ x કોઓર્ડિનેટ કરતા ડબલ હોય 2x - y = 0 અને y = 2x એવા બધા જ પોઈન્ટ આ લાઈન ઉપર હોય એટલે આ લાઈન ને રેપ્રેઝન્ટ કરતું ઇક્વેશન તમારી સરનેમ હોય અટક હોય એ તમારા આખા કુટુંબને પ્રેઝન્ટ કરે કે નહીં કે ભાઈ શાહ કુટુંબ પટેલ કુટુંબ ભટ્ટ કુટુંબ એવું કંઈ હોય ફેમિલી તો એ આખી પ્રેઝન્ટ કરે કે નહીં એની જેમ આ લાઈનને રેપ્રેઝન્ટ કરે 2x - y બરોબર તો સેકન્ડ સમ મેં જાતે કરતા 4.3 માં કોઈ ડાઉટ નથી હવે બરોબર જો WhatsApp માં ડાઉટ નથી આવતો 11 કે 12 બંનેના સ્ટુડન્ટ મને ખબર નથી કે હું પણ નથી આવતા exercise determinate ના માઇનોર અને કોફેક્ટર તો એના માટે હું તમને એક ઇલસ્ટ્રેશન પહેલા બતાવું illustration number 19 question વાંચો છે
टोटल 19 क्वेश्चन वाले। बधाना तमारे माइनर फाइंड करवाना है। तो डिटरमिनेंट आपी दीधो छे तमने। वन टू थ्री फोर फाइव सिक्स 1 2 3 4 5 6 7 8 9 હવે તમને માઇનોર છે બરોબર કોઈ પણ માઇનોર તમને એમ છે કે એનો મીનિંગ શું હશે તો કે જો ફોર્થ નો માઇનર કે તો તમારે શું કરવાનું ફોર જે રો અને જે કોલમ હોય એની 7 એલિમેન્ટ કરો માઇનોર ઓફ 4 તો શું થાય तो the 4 जे रो અને કોલમ માં હોય તો કે 2 3 8 9 માઇનર ઓફ 2 તો શું કહેવાનું છે 2 જે રો કે કોલમ માં ન હોય 4 6 7 8 7 9 4 6 2 નો માઇનર તો 4 6 7 9 6 નો માઇનર તો 6 જે રો કે કોલમ માં હોય એની તો કે શું થાય તો માઇનર ઓફ 6 तो 6 જે રો ને કોલમ માં ન આવ્યો તો 1 2 7 તો બધાના માઇનર લખી નાખો ને allez